જો શ્રી હરિરાયજીના ગ્રંથો લઈ રહ્યા છીએ તો ગઈકાલે શ્રી હરિરાય મહાપ્રભુ ચરણની અતિશય કૃપાથી સાવલીમાં શ્રી હરિરાયજીના જ બેઠકજીમાં દર્શનનો અને સેવાનો જે છે લાભ મળ્યો અને ખૂબ સુંદર રમણીય સ્થળ છે. ખરેખર બહુ સુંદર વ્યવસ્થા છે અને બેઠકજી પણ બહુ સુંદર છે. ક્યારેક અનુકૂળતા હોય તો જવાયું છે. બહુ સુંદર જગ્યા છે. તો બેઠકજીમાં જઈને જપ પાઠ આદિ કરીને જારી આદિ ભરવાનું જે અનુકૂળતા હોય તો કરવા જેવું છે. ખાલી એટલું નિયમ છે કે જારીજી ભરવા હોય તો આગલા દિવસે વ્રત કરવાનું ત્યાં કમ્પલસરી છે. તો વ્રત કરેલું હશે તો જારીજી આદિ ભરવા મળશે. બોલો ભાવનાબેન. હવે બીજી વાર આપ અમને લઈ જાજો. ના મને એકાંત જ પ્રિય છે. હું પ્રિય છું તો એકાંત જ માં જ રહું છું. અમને લઈ જા કોક વાર. આપે બધાએ જવાનું, કારણ કે મને જ્યાં ઝુંડ હોય ને ત્યાં એટલે કોઈ બી એવું હોય તો મને એકાંત બહુ પ્રિય છે. હું ને મારા પ્રભુ બે જોઈએ તો એકાંતમાં જે ચિંતન થાય એ સમૂહમાં ન થઈ શકે. એક કરે ચિંતન, બે કરે સત્સંગ અને ત્રણ કરે એ પછી અલગ થઈ જાય. જે ત્રણ થાય જ્યાં મેક્સિમમ બે જણ હોય ત્યાં જ વિશેષ આનંદ આવે. બે થી વધારે જ્યાં થાય ત્યાં પછી થોડું પણ વાંધો નહીં. જો બધા આપણું ગ્રુપ હોય એટલે જે તમારા કોઈનું તો બધાને જવું હોય તો જઈ શકું. ચલો હવે આપણે આજે શ્રી હરિરાયજીનો દ્વિતીય ગ્રંથ પ્રારંભ કરીએ. પ્રથમ ગ્રંથ તો આપણે ચિંતન કરી દીધો છે. હવે બીજો ગ્રંથ છે ભગવત પ્રાદુર્ભાવ સિદ્ધાંત. ભગવાનના પ્રાદુર્ભાવનો સિદ્ધાંત જે છે આ આખો ગ્રંથ આજે થઈ જશે. બહુ મોટો નથી. શ્રી મહાપ્રભુજીની કૃપા હશે તો આજે થઈ જશે. કે ભગવાનનો જન્મ થયો તે સમયે ભગવાનના કયા સ્વરૂપનો પ્રાદુર્ભાવ થયો એ સંબંધી વિચાર કરવામાં આવે છે. હવે ભગવાનનો પ્રાદુર્ભાવ પ્રાગટ્ય તો થયું, પણ કયા સ્વરૂપે ભગવાન પ્રગટ થયા એનો હરિરાયજી વિચાર કરી રહ્યા છે. શું કે છે કે નંદાત્મજ ઉત્પન્ને એ શ્લોક ઉપરના સુબોધનીજીના પ્રાસ્તવિક અંશમાં પિતુ પુત્ર પ્રમાણે જે વચન છે એનો આશય આ પ્રમાણે છે. એટલે કહી રહ્યા છે કે નંદના આત્મજ જે કયા, હવે કહેશે આપણે જે 5મો અધ્યાય લઈશું નંદ મહોત્સવનો 10મ સ્કંદ 5મ અધ્યાય, તો એના પહેલા જ શ્લોકમાં નંદાત્મજ શબ્દ આવશે. તો એવું નંદાત્મજ શબ્દ શેના કારણથી કયા એનો આશય હવે અહીંયા શ્રી હરિરાયજી પ્રગટ કરી રહ્યા છે. અહીં પ્રશ્ન એ થાય છે કે નંદરાયજીને ત્યાં તો કેવલ માયાનો જન્મ થયો છે. ભગવાન તો વસુદેવજીના પુત્ર છે. ભગવાનને તો વસુદેવજી અહીં પધરાવી ગયા છે. તો ભગવાન તો નંદરાયજીના દત્તક પુત્ર થાય તો પછી ભગવાન નંદરાયજીને ઘેર જન્મ્યા હોય અને જે વેદ વિહિત કાર્ય થાય તેવું કેમ કરવામાં આવ્યું. એટલે જો કોઈ એમ કે અત્યાર સુધી તો અમે એવું જ જાણ્યું કે ભગવાન તો જે છે વસુદેવજીના જ પુત્ર છે અને વસુદેવજી જે છે નંદરાયજીના ત્યાં લઈને પધરાવી ગયા, તો એ તો દત્તક પુત્ર થયા નંદરાયજીના. તો નંદરાયજીએ જે વેદ કર્મ કર્યા, કારણ કે જ્યારે બાળકનો જન્મ થાય ને તો પહેલાના સમયમાં વેદ કર્મ એટલે શું એ આપણે જોઈશું વિસ્તારથી. જ્યારે આપણે નંદ મહોત્સવનો જ્યારે ચિંતન કરીશું ને ત્યારે નંદરાયજીએ કયા કયા વેદોક્ત કર્મ કર્યા. હવે તો આપણે એ બધા કર્મ બધા જતા રહ્યા છે. હવે તો આપણે અલગ અલગ જે છે હવે તો જબરી બધી ફેશનો આવી ગઈ છે કે 7મા મહિને પેલો ખોળો ભરે તો પહેલાના સમયમાં તો પુરુષોની ઉપસ્થિતિ પણ નહોતી રહેતી. કેવલ સ્ત્રીઓ ખોળો ભરે અને એમાં બી નજીકની. હવે તો એને બી પેલું બેબી શાવર કે ખબર નહીં શું કરે છે, એમાં પણ મોટું સ્ટેજ આદિ બધું સમજતા જ નથી. પછી જે રીતે બાળકનો જન્મ થાય
તો સીધા જ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોટા શેર કરી દેવામાં આવે. ખરેખર નાના બાળકોના ફોટા આ રીતે લેવા ન જોઈએ. જ્યાં સુધી 6 દિવસ સુધી તો એટલીસ્ટ છઠ્ઠીનું જ્યાં સુધી પૂજા ન થાય, તો જોકે છઠ્ઠી પૂજા જેવું કઈ રહ્યું જ નથી, પણ છઠ્ઠીના દિવસે જ્યાં સુધી વિધાતા લેખ ન લખી લે, એવું કહેવાય આપણે કે છઠ્ઠીના દિવસે કોઈ પણ જે બાળક હોય, એટલે આપણા બધાના પણ લેખ ક્યારે લખાયા? તો છઠ્ઠીના દિવસે. ભગવાને છઠ્ઠીના દિવસે તો વિધાતા લેખ લખી એની પહેલા તો પૂતનાને મારી. વિચારો તો ભગવાન પર છે, પણ 6 દિવસ સુધી તો એટલીસ્ટ ધીરજ રાખવી જોઈએ કે કોઈ પણ જન્મ થયો હોય બાળકને બહાર એનું એ ના કરવું જોઈએ, એ અલગ વસ્તુ છે. તો વેદોક્ત કર્મ પહેલા કરવામાં આવતા, બરાબર. તો એ કયા કયા વેદોક્ત કર્મ છે એનું નંદ મહોત્સવની અંદર બહુ વિસ્તારથી વર્ણન છે. તો એ વેદોક્ત કર્મ કેવલ અને કેવલ પોતાના જ સંતાન માટે પિતા કરી શકે. જે સંતાનહીન હોય અથવા તો જેનું સંતાન નથી એના માટે એ વેદોક્ત કર્મ કરી ન શકે, એવો નિયમ છે. તો નંદરાયજીએ તો વેદોક્ત કર્મ કર્યા. જ્યારે 9મીના દિવસે ખબર પડી કે મારા ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયું છે, તો નંદરાયજીએ તો ખુલ્લા મનથી અને બધાની સામે વેદોક્ત કર્મ કર્યા. તો શું એ વેદોનું ઉલ્લંઘન થયું? વેદ વિહિત કાર્ય થયું? કારણ કે જો વસુદેવજીના પુત્ર હોય તો એવું અહીંયા હરિરાયજી કહી રહ્યા છે. તો આ મુજબ કોઈ શંકા કરે તો તેનો જવાબ એ છે કે નંદરાયજીને ત્યાં પણ પ્રભુનું પ્રાગટ્ય છે, અને એ પ્રાગટ્ય માટે એક ખાસ કારણ છે. એ કારણ નિસાધન જીવોનો ઉદ્ધાર. શું છે એનું કારણ? કે નિસાધન એટલે વ્રજભક્તોનો ઉદ્ધાર. આ નિસાધન જીવોનો ઉદ્ધાર તો નંદરાયજીને ઘેર પ્રાગટ્ય લેવાથી જ થઈ શકે એમ છે. એટલે જે અસુરોનો સંહાર કરવા માટે, ભૂમિનો ભાર હરણ કરવા માટે, એના માટે વસુદેવજીને ત્યાં પ્રગટ થયા છે. પણ જે વ્રજભક્તો માટેનું પ્રાગટ્ય કયું? વ્રજભક્તો માટે પ્રભુ ક્યાં પ્રગટ થયા? તો એના માટે પ્રભુના પ્રાગટ્યની આવશ્યકતા રહી, તો એટલા માટે પ્રભુ નંદરાયજીના ઘરે પ્રગટ થયા છે. હવે એનું મોટું કારણ મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી આપે છે. મને તો બહુ વાંચ્યું તો બહુ પ્રસન્નતા થઈ. તો શું કહી રહ્યા છે કે એ પ્રાગટ્ય માટે એક ખાસ કારણ છે. નંદરાયજીને ત્યાં જે પ્રભુએ પ્રાગટ્ય લીધું, જે પ્રભુ પ્રગટ થયા, એના માટે એક ખાસ કારણ છે કે નિસાધન જીવોનો ઉદ્ધાર. તો નિસાધન જીવોનો ઉદ્ધાર નંદરાયજીના ઘેર પ્રાગટ્ય લેવાથી જ થઈ શકે એમ હતું. કેમ એવું? સમજો કે કેમ એવું કે નંદરાયજીના ઘરે જ પ્રગટ થાય તો નિસાધન જીવોનો ઉદ્ધાર થઈ શકે એમ હતું. તો એનું પ્રમાણ આપી રહ્યા છે કે વસુદેવજીએ તો પૂર્વ જન્મોમાં તપ કરેલું, એટલે એ સસાધન થયા. વસુદેવજીએ તો સાધન કરેલું, તપથી પ્રભુ એમને ત્યાં પ્રગટ થયા. નંદરાયજીએ કોઈ એવું તપ નથી કર્યું કે મારા ત્યાં આપના જેવો પુત્ર પ્રગટ થાય, એવું કઈ નંદરાયજીએ વરદાન નથી માંગ્યું. પ્રભુ પોતાની મેળે પ્રગટ થયા છે. ખબર પડી? એટલે નિસાધન જીવોનો ઉદ્ધાર કરવા માટે નિસાધન નંદરાયજીને ત્યાં પ્રગટ થયા. સસાધન જે વસુદેવજી સસાધન સમજો છો કે જે સાધન સહિત છે. નિસાધન જનોદ્ધાર કરણ પ્રગટીકૃત ગોકુલે સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. હરિરાયજીનો શ્રી વલ્લભ શરણાષ્ટકમ ગ્રંથ છે, એનો પહેલો જ શ્લોક આ છે. આપણે લઈશું જ્યારે આપણે 3 દિવસ મહાપ્રભુજીનું ચિંતન કરવાના છીએ, તો એમાં શ્રી વલ્લભ શરણાષ્ટકમ લેવાના છીએ આપણે. તો એનો પહેલો જ શરૂઆત જ ક્યાંથી થાય છે કે નિસાધન જનોદ્ધાર કરણ પ્રગટીકૃત. જે લોકો સસાધન છે, જે તપ કરી શકે છે, જપ કરી શકે છે, વ્રત કરી શકે છે, દાન કરી શકે છે, અનેક પ્રકારના કર્મો કરી શકે છે, એના માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય નથી. મહાપ્રભુજીનું પ્રાગટ્ય કેવલ અને કેવલ નિસાધન જીવો માટે છે. અહીંયા પણ જે નંદરાયજીના ઘરે પ્રગટ થયા છે એ નિસાધન જીવોના ઉદ્ધાર માટે છે. એટલા માટે કેમ? કારણ કે નંદરાયજી પણ નિસાધન, એમને કોઈ તપ નથી કર્યું ભગવાનના પ્રાગટ્ય માટે. વસુદેવજીને તો તપથી મળ્યા છે. વસુદેવજીએ તો અનેક જે વર્ષો સુધી તપ કર્યું, એના ફલરૂપે ભગવાન જે છે વ્યૂહ, એ પણ વ્યૂહાત્મક પ્રગટ થયા. બરાબર ને? વ્યૂહથી પ્રગટ થયા છે. જ્યારે નંદરાયજીને ત્યાં તો ધર્મી સ્વરૂપે પ્રગટ થયા. તો નિસાધન વ્રજભક્તોના ઉદ્ધાર કરવા માટે નિસાધન નંદરાયજીના ત્યાં પ્રગટ થયા. કારણ કે નંદરાયજીએ કે જશોદાજીએ કોઈ એવું મોટું તપ નથી કરેલું, પ્રભુ પોતાની મેળે પધાર્યા છે. જેમ આપણા માથે પણ કોઈ એવું કે એવું કઈ રીતે, તો આપણે પણ એવા શું મોટા તપ કરીને આપણે ઉધા વળ્યા?
આપણા માથે પ્રભુ બિરાજ્યા છે કે નથી બિરાજ્યા? જેના માથે હજી નથી બિરાજ્યા એમની તો હું વાત કરી જ નથી રહ્યો, કે જેમને મહાપ્રભુજીએ શરણે લઈને પણ જેમણે સધવાનું સુખ નથી માણ્યું. જેમ પતિ જોડે વિવાહ થઈ જાય પણ જેમ પતિ અલગ રહે પત્ની અલગ રહે એમની તો વાત કરી જ નથી રહ્યો. પણ જેમના ત્યાં પ્રભુ બિરાજે છે, જેને જે સધવા છે, જે અખંડ સૌભાગ્યવાન છે, આપણું આ તિલક શું છે? પ્રભુ આપણા માથે બિરાજે છે એનું પ્રમાણ છે. પહેલાના સમયમાં, હવે તો આ બધું કહીએ તો જૂનવાણી લાગે, કે જેના પતિ ના હોય ક્યારે પણ માથે પેલું કંકુ, પહેલાના સમયમાં તો ચોંટાડવાનો ચાલ્લો ના કરે, કંકુથી જ તિલક કરવાનું હોય. તમે જુઓ તમારા જેટલા પણ આપણા દાદા દાદી હોય કે નાની હોય કે સાસુ હોય એ ચોંટાડવાની બિંદીઓ ના લગાવે. આ તો બધું પાછળથી આવ્યું. કંકુથી જ તિલક કરવાનું, કંકુનો જ પેલું એ કરવાનું હોય, કારણ કે એ સૌભાગ્યનું પ્રતીક છે. એ શું છે? કંકુ સૌભાગ્યનું પ્રતીક છે. અને જેનો પતિ ન હોય તો એ માથું એનું ખાલી હોય. તો આપણે કંકુનું જે અહીંયા તિલક કરી રહ્યા છીએ એ બતાવે છે કે અમારા માથે પ્રભુના ચરણારવિંદ બિરાજે છે. અમારો પ્રભુએ અંગીકાર કરેલો છે, અમારા માથે પ્રભુ સેવા લઈ રહ્યા છે. બરાબર? તો એ આપણે પણ શું મોટું એવું કઈ કર્યું છે? તો પણ પ્રભુ આપણા માથે પધાર્યા કે ન પધાર્યા? કેવલ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. તો એ શું બતાવે છે? કે નિસાધન જીવોનો ઉદ્ધાર. એટલે પ્રભુ અહીંયા પધાર્યા છે. પ્રભુ તો નિસાધન તેમ સસાધન બંને પ્રકારના જીવોનો ઉદ્ધાર કરે જ છે. તેમ છતાંય નિસાધન જીવો તો પ્રભુ ઉપર મીટ માંડીને બેઠા છે. એટલે એમના ઉદ્ધારની પ્રભુને પહેલી ચિંતા છે. જો કયા ભક્તોની પ્રભુને પહેલી ચિંતા છે? જે નાચવા ગાઈને જે નાચ ગાન કરી જાણે છે એની બહુ પ્રભુને ચિંતા નથી. પ્રભુને કેવા ભક્તો વિશેષ છે? કે બેસી રહું શ્યામ ગુણ સુમીરું રેન દીન અરુયામ. એટલે જે બેઠા બેઠા નિરંતર પ્રભુનું જે ચિંતન કર્યા કરે, પ્રભુના સ્વરૂપનું જે છે હૃદયમાં ધારણ કરે, એવા પ્રભુને બહુ પ્રિય છે. એવા જીવો જેને બહુ રસ્તા પર કુદાકૂદ કરવી ગમે પ્રભુ છોડી દે, કે આ તો બધા આપણે બી જો, હું કઈ તમને કોઈ નથી કહી રહ્યો હો, કોઈ પોતાના પર ન લેશો, પણ એક બાજુ ગાયોનું ટોળું હોય ને એક બાજુ વાંદરાઓ હોય. બરાબર? તો આપણને શું વધારે જોવું ગમે? મને તો ગાયોમાં વધારે રસ છે. આપણને ગાયો તરફ પહેલી નજર જાય. પેલા કુદાકૂદ કે દૂર રહીએ, કે ક્યાંક આપણને ક્યાંક ના વાગી જાય. બરાબર ને? કે ક્યાંક આપણને ઈજા ન થાય. એટલે જો બેઠા બેઠા આપણે કઈક પ્રભુનું નામ લેતા હોઈએ તો ક્યારેક પ્રભુ આવીને આપણા ખોળામાં બેસી જાય. કારણ કે યમુનાજીના પદમાં જ આવે છે કે તિહારે ગુણ સુનકો લાલ ગિરિધરણ પિય આય સન્મુખતા કે બિરાજે. તેની સન્મુખ આવીને પ્રભુ બિરાજી જાય છે, કે જે આપનું જે પ્રભુનું અને પ્રભુના ભક્તોનું ગુણગાન કરતા હોય. હવે જે ઠેકડા મારતા હોય, ચાર પગે કૂદતા હોય તો પ્રભુ દૂર રહે, કારણ કે પ્રભુ તો કોમળ છે, કે આની જોડે સહેજ જઈશ તો આના હાથ પગ તો આજુબાજુ વાળાને નથી છોડતા, તો મને નહીં છોડે. બરાબર ને? એટલે જોઈ લેવું પોતપોતાનું કે આપણે કઈ કેટેગરીમાં આવવું છે. બરાબર? તો એક મરકટ હોય ને એક શાંત હોય, તો આપણે આપણી રીતે જોઈ લેવું. તો અહીંયા પણ શું કે છે? કે સસાધન જીવોની પ્રભુને બહુ ચિંતા નથી. જે પોતે પોતાનું કરી જ લે છે બધું, જે જેમને બહુ વધારે પડતું એ છે, એની બહુ ચિંતા પ્રભુને નથી. પ્રભુને તો નિસાધન જીવોની વિશેષ ચિંતા છે. એટલે પહેલી લીલા જે છે, જુઓ એના હરિરાયજીના શબ્દો જુઓ, એટલે પ્રભુએ પહેલી લીલા એમની સાથે એટલે વ્રજ ભક્તો સાથે કરી. જો પ્રભુ પહેલા મથુરામાં લીલા કરી શકત, પહેલા કંસને મારીને પછી ગોકુળ પાઈ શકત, પણ એવું ના કર્યું. પહેલા વ્રજવાસીઓ સાથે, પહેલા વ્રજ ભક્તો સાથે લીલા કરી, પછી આગળ મથુરાવાસીઓ ને પછી આગળ દ્વારકાવાસીઓ જોડે. પણ પહેલી લીલા કોની સાથે કરી? વ્રજ લીલાની વ્રજવાસીઓ જોડે કરી. કારણ કે પ્રભુને પહેલી ચિંતા જે છે વ્રજ ભક્તોની છે, કારણ કે એની સાધન છે. અહીં પ્રશ્ન થાય કે પ્રભુ તો માત્ર અહીં પધાર્યા એટલા માત્રથી કામ થાય એવું છે, તો પ્રભુનો નંદરાયજીને પ્રાદુર્ભાવ થયો એવું કેમ કહેવામાં આવ્યું? એટલે પ્રભુ તો ગોકુલમાં આવ્યા તો પણ કામ થઈ જાય, કારણ કે વસુદેવજીએ જે પધરાયા તો એનાથી પણ કામ થાત.
એનાથી પણ એવું કે બધા એવું જ માની રહ્યા છે ને, એકલા મહાપ્રભુજી એવા આચાર્ય છે કે જે એવું કહી રહ્યા છે કે નંદરાયજીને ત્યાં પણ પ્રગટ થયા છે. તો એવું અલગથી બધાથી અલગ કહેવાની શું જરૂર છે? તો એના માટે જે હવે બહુ સુંદર હરિરાયજીનો આ ગ્રંથ છે ને બહુ અદ્ભુત છે, થોડો સમજવાનો પ્રયત્ન કરજો. તો શું કહી રહ્યા છે કે કેમ એવું કહી રહ્યા છે મહાપ્રભુજી કે પ્રાગટ્ય લેવું જરૂરી છે નંદરાયજીને ત્યાં? તો શું કહે છે કે વસુદેવજીને ત્યાં જે પ્રાગટ્ય છે એ તો વંશ સંબંધી છે. એટલે પ્રભુ વંશથી પધાર્યા. કારણ કે તમે યાદ કરો કે વસુદેવજીના હૃદયમાં પ્રભુ પધાર્યા અને વસુદેવજીના દ્વારા દેવકીજીના ગર્ભમાં પધાર્યા. બરાબર ને? ત્યાં વસુદેવજીનો સંબંધ કરીને જેમ લૌકિકમાં જે છે એ જ રીતે પ્રભુ ત્યાં વસુદેવજીને ત્યાં જે છે પ્રગટ થયા, તો ત્યાં વંશ સંબંધ રાખ્યો છે. જ્યારે નંદરાયજીને ત્યાં તો સ્વરૂપે લીલા કરી, એટલે કેવલ લીલા સંબંધ છે. નંદરાયજીને ત્યાં એવું કહેવામાં ના આવ્યું કે નંદરાયજી દ્વારા જશોદાજીની કુખમાં પધાર્યા, નહીં, સીધા જશોદાજીને ત્યાં આવિર્ભૂત થયા જશોદાજી દ્વારા. બરાબર? અને એટલા માટે ત્યાં વંશ સંબંધી નથી, ત્યાં લીલા સંબંધી છે. કેવલ અને કેવલ લીલા માટે પ્રભુ કેવલ અને કેવલ લીલા માટે પ્રભુ પ્રગટ થયા છે. વંશનો સંબંધ નથી. વંશ સંબંધી વસુદેવજીને ત્યાં પ્રગટ થયા છે. તો એટલા માટે કે છે કે કેવલ જે છે લીલા સંબંધી જ હોય. નંદરાયજીને ત્યાં વંશ સંબંધી પ્રભુ જો લીલા કરે તો નંદરાયજી રહ્યા વૈશ્ય અને ઠાકોરજી એટલે વસુદેવજીને ત્યાં એક ક્ષત્રિય કુલ છે. એટલે અહીંયા નંદરાયજીના સગાવાલા સાથે જો પ્રભુના વિવાહ આદિ સંબંધ થાય તો ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ ઉચિત ન ગણાય. કારણ કે નંદરાયજીના સગા સંબંધીઓનો પણ ઉદ્ધાર કરવાનો છે. કારણ કે એક તો આપે શ્રુતિઓને વરદાન આપ્યું છે એ સાર્થક કરવાનું છે, અને બીજું નિસાધન જીવો માટે તો આપનું પ્રાગટ્ય છે જ. એટલા માટે નંદરાયજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ છે એ વસુદેવજીને ત્યાં પ્રગટ થયેલા સ્વરૂપથી જુદું જ છે. માટે તો ભગવદ લીલાના રહસ્યને સંપૂર્ણ રીતે સમજનારા સુખદેવજી વગેરે નંદરાયજીને ત્યાં પણ પ્રભુ ઉત્પન્ન થયા એ પ્રમાણેનું વર્ણન કર્યું છે. એટલે જો અહીંયા સુધી અત્યાર સુધી શું વર્ણન આવ્યું કે આપણે જ્યારે તામસ પ્રકરણ પ્રારંભ કરીશું 10મા સ્કંધનો 5મો અધ્યાય, એટલે તામસ પ્રકરણનો પ્રારંભ થશે નંદ મહોત્સવ. તો એ નંદ મહોત્સવનો 5મા અધ્યાયમાં પહેલા જ શ્લોકમાં વર્ણન આવશે કે નંદાત્મજ. આ પહેલા પણ મેં કીધું છે પણ ફરી ફરીને કહી રહ્યો છું કે નંદાત્મજ શબ્દ આવશે. નંદાત્મજ એટલે નંદરાયજીના આત્મજ. પહેલા પણ મેં કીધું કે આત્મજ શબ્દ જે કેવલ અને કેવલ પોતાના પુત્ર માટે જ વપરાય, નહીતર આત્મજ શબ્દ વપરાય નહીં. જો દત્તક લીધેલો પુત્ર હોય કે કોઈના આપણે બાળક ઉછેરતા હોઈએ કોઈ બીજાનો, તો એના માટે આત્મજ શબ્દ વપરાય નહીં. આત્મજ એટલે જે પોતાના દ્વારા જ ઉત્પન્ન થયો હોય, એ જે પોતાનો જ પુત્ર કે પુત્રી હોય તો એના જ માટે એ આત્મજ આદિ શબ્દ વપરાય. બરાબર? તો જ્યાં સુખદેવજી નંદાત્મજ કહી રહ્યા છે તો બીજા બધા એનો ભાવ સમજી ન શક્યા. કોઈ પણ બીજા બધા આચાર્યો મહાપ્રભુજીની પહેલા મહાપ્રભુજીએ આ શબ્દનો અર્થ એવો કર્યો કે સુખદેવજી જો નંદાત્મજ કહી રહ્યા છે એનો અર્થ એ કે નંદરાયજીને ત્યાં પણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. તો એ કેમ થયું છે એનું અહીંયા હરિરાયજી જે છે વિશેષ પૂર્વક જે છે એનું વિશ્લેષણ કરી રહ્યા છે આ ગ્રંથમાં. સમજાય છે ને? આ ગ્રંથમાં વિશેષ કારણો આપી રહ્યા છે કે નંદરાયજીને ત્યાં પ્રભુના પ્રાગટ્યનું શું કારણ છે. તો પહેલું કારણ શું આપ્યું કે નિસાધન જીવોના ઉદ્ધાર માટે. બરાબર? જેને લખવું હોય લખજો. પ્રભુનું નંદરાયજીને ત્યાં પ્રાગટ્ય થયું. લઈ લો ભાઈ બધા નોટ પેન જે બધા લેજો. તો પહેલું કારણ લખો કે નંદરાયજીને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું કારણ કે નિસાધન જીવોના ઉદ્ધાર માટે
એ પ્રાગટ્ય જરૂરી છે. એટલે નિસાધન જીવોના ઉદ્ધાર માટે પ્રભુ પ્રગટ્યા નંદરાઈજીને ત્યાં. બીજું લખો કે પ્રભુ અહીંયા વંશ સંબંધી નથી પધાર્યા, પણ લીલા સંબંધે પધાર્યા છે. એટલે કેવલ અને કેવલ બ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ, બ્રજભક્તોની સાથે લીલા કરવા માટે પ્રભુનું પ્રાગટ્ય છે. બ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અને બ્રજભક્તોની સાથે લીલા કરવા માટે, એટલે લીલા સંબંધી પ્રાગટ્ય જે છે એ નંદરાઈજીને ત્યાં છે. ખ્યાલ આવ્યો? આ બે વસ્તુ કીધી. હવે કોઈ પ્રશ્ન કરે કે કેમ એના માટે નંદરાઈજીને ત્યાં પ્રગટ થવાની શું જરૂર છે? વસુદેવજીએ પધરાયા જ ને પ્રભુને, તો પ્રગટ થવાની શું જરૂર છે? તો એના માટે હરિરાયજીએ કીધું કે પ્રગટ થવાની એટલા માટે જરૂર છે કારણ કે નિસાધન જીવોના ઉદ્ધાર માટે નિસાધન જીવને ત્યાં જ પ્રગટ થવું પડે. વસુદેવજી તો સસાધન છે, તપથી પ્રભુને મેળવ્યા છે. લખો પહેલું, વસુદેવજીએ તપથી પ્રભુને મેળવ્યા છે. અને બીજું, વસુદેવજીને ત્યાં તો વંશ સંબંધી પ્રભુનું પ્રાગટ્ય છે, નહીં કે લીલા સંબંધી. વસુદેવજીને ત્યાં જે પ્રભુનું પ્રાગટ્ય છે એ વંશ સંબંધી છે, લીલા સંબંધી નથી. અને વસુદેવજી કેવા છે? વસુદેવજી ને દેવકીજી સસાધન છે, એટલે તપ કરીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. એટલા માટે પ્રભુ જે મથુરા ને દ્વારકા લીલા જે કરવાની છે એના માટે વસુદેવજીને ત્યાં પ્રગટ થયા. અને જે નિસાધન જે વ્રજભક્તો માટે જે લીલા કરવાની છે એના માટે નંદરાઈજીને ત્યાં પ્રભુ પ્રગટ થયા છે. હવે તમને જો એક મજાની વાત કહું, બહુ સરળતાથી સમજાવી દઉં. આ વસ્તુ તમને એક સેકન્ડમાં ખબર પડી જશે. જો આપણે ત્યાં જન્માષ્ટમી આવે, રાત્રે 12 વાગે દર્શન ખુલે, તો આપણે એવું બોલીએ છે ને કે હે આપણે વસુદેવ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ, કેવું બોલીએ છે ને બધા? વસુદેવ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા દિએ ઓર દિએ પાલકી. બરાબર ને? હું ભૂલતો નથી ને? આપણે વસુદેવ ઘેર આનંદ ભયો એવું બોલીએ છે ને, કે નંદ ઘેર આનંદ ભયો બોલીએ છે? નંદ ઘેર આનંદ. નંદ ઘેર ને. કેમ? પ્રભુનું પ્રાગટ્ય તો વસુદેવ ત્યાં નહીં રાત્રે 12 વાગે, તો કેમ નંદ ઘેર આનંદ બોલીએ છે? કારણ કે નંદરાઈજીના ઘરે પણ પ્રાગટ્ય છે, આપણે જ બોલી રહ્યા છીએ. હવે આટલા બધા વૈષ્ણવો આટલા બધા વર્ષથી બોલતા હોય તો ખોટું થોડું હોય? ખોટું હોય? આટલા બધા આપણે ખોટા હોઈએ, બીજા તો ના હોય ને. તો સમજી જાઓ, એ જ વસ્તુ મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે કે સુખદેવજી જો કહી રહ્યા છે કે નંદ ઘેર આનંદ ભયો, તો નંદના ઘરે આનંદ પ્રગટ થયા જ છે. આનંદ એટલે કૃષ્ણ. આપણે કેમ એવું નથી કહેતા નંદ ઘેર કૃષ્ણ ભયો, કે નંદ ઘેર હરિ ભયો, નંદ ઘેર મુરારી ભયો? નંદ ઘેર આનંદ ભયો. આનંદનો અર્થ જ કૃષ્ણ થાય. કૃષ એટલે જે પોતાની તરફ ખેંચે છે, અને અણ એટલે ખેંચીને આનંદ આપે છે. તમને એક બહુ મજાની વાત કહું. કૃષ્ણ શબ્દ શ્રીનાથજી પરખ થયો. જો તમને બતાવું, તમને આજે સ્વરૂપના દર્શન કરાવું. શ્રીનાથજીનો એક હસ્ત છે ને, જો મુઠ્ઠી વાળેલી છે, મુઠ્ઠી છે કે નહીં કટી ઉપર. ઘણાને એવું હોય છે કે શ્રીનાથજીનો હસ્ત પાછળ છે. ઘણાને ખબર નહીં કે મંગલાનું સ્વરૂપ જોજો, શ્રીનાથજીનો હસ્ત કેડ ઉપર પણ નથી. ઘણાને એવું ગણાયું કે કેડ ઉપર છે. કેડ ઉપર નથી ભાઈ, આગળ મુઠ્ઠી વાળેલી છે આ રીતે. કોઈને ખબર ના હોય ને તો કહું, જો આ મારી મુઠ્ઠી દેખાય છે બંનેમાં, શ્રીનાથજીનો હસ્ત છે ને આ રીતે છે, જેમાં અંગૂઠો ઉપર છે અને 4 આંગળીઓ, અને પછી પોતાની કમર ઉપર આમ હસ્ત છે, અંગૂઠો ઉપર દેખાય. ખ્યાલ આવ્યો? આનો બધા ભાવ છે, હું બતાવું છું શું છે. આપણે પણ જુઓ, કોઈને ઠેંગો બતાવવો હોય ને તો આમ કરીએ છે કે નહીં? શ્રીનાથજી શું કરી રહ્યા છે? કૃષ એટલે પોતાની તરફ ખેંચવું, પોતાની તરફ ખેંચવું. આ જે મુષ્ટિકા વાળો હાથ છે ને એના દ્વારા પોતાની તરફ ખેંચી લે છે, બરાબર. અને પછી એ જે ભક્તોનું મન જેના હસ્તમાં આવી જાય, પછી ઠેંગો બતાવે છે કે હવે તું આમાંથી નીકળીને બતાય, તારી તાકાત હોય એટલું જોર લગાય, આમાંથી તું નીકળીને બતાય.
મુષ્ટિકા બાદ અંગુષ્ઠ દિખાવત. તમે દ્વારકેશજી નું પદ વાંચો. આ હું કઈ મારા મનથી નથી કહેતો, મારા મનથી મને કઈ કહેવાનો શોખ નથી. દ્વારકેશજી નું શ્રીનાથજી નું પદ છે, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. છે કે નહીં 7 સ્વરૂપનું? ના હોય તો કહેજો, હું મોકલીશ. એમાં શું આવે છે? મુષ્ટિકા બાદ અંગુષ્ઠ દિખાવત, એટલે પોતે મુઠ્ઠી બાંધીને અંગૂઠો બતાવે છે. શ્રીનાથજી ઓછા નથી. આ તો આપણે બધા અંદર અંદર એટલે કહેવાય મુષ્ટિકા બાદ અંગુષ્ઠ દિખાવત, એટલે મુઠ્ઠી બાંધીને અંગૂઠો બતાવી દે છે કે હવે નીકળીને બતાવો તો તમને જાણ્યું. પણ આપણે તો એમાંય હોશિયાર, આપણે તો નીકળીને બતાવીએ કે તમે શું રોકો. અમે તો નીકળીને બતાવીએ. એટલે આપણી વાત નથી, પણ ભગવતીઓની વાત છે કે જેમનું મન પ્રભુમાં લાગી ગયું છે એ નીકળી શકતા નથી. એટલે કૃષ્ણ અને અણ એટલે આનંદ આપો. પ્રભુએ ધજા ફરકાઈ. આ એક ભાવ છે. હસ્ત ઊંચો કર્યો ને એ પોતાની ધજા ફરકાઈ કે જો મેં આનંદ આપ્યો, એટલે આનંદનું દાન મેં કરી દીધું. આ કૃષ્ણ શબ્દથી આ શ્રીનાથજી પરક્ષ થઈ ગયો. સમજ પડી? એટલે કૃષ્ણ જે છે ને એ પ્રભુના હસ્તની મુદ્રાઓ જ છે. ધજા ફરકાઈ દીધી કે જો અમારા જેવું આનંદનું દાન બીજું પણ કરી શકે. સમજ પડી? બહુ બધા ભાવો છે, એમાંનો આ એક ભાવ છે. હા બોલો સ્મિતાબેન. હા, જય શ્રી કૃષ્ણ. નાયકી રાગમાં કીર્તન છે, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. ના, નાયકની બિલાવલમાં જ. ના, અમે લોકો નાયકીમાં શીખ્યા છે. એ રાગનું મહત્વ આમાં નથી, આમાં સ્વરૂપનું મહત્વ છે. 7 સ્વરૂપના પદ છે, દ્વારકેશજી મહારાજે લખ્યા છે. એવા જ 7 પદો કાકા વલ્લભજી મહારાજે દાસ છાપથી લખેલા છે. એ બધા જ પદો પ્રસિદ્ધ છે. તેમાં શ્રીનાથજીના સ્વરૂપનું જે છે ને એ બહુ સુંદર છે. આખું કુંજ લીલા કે દેખ્યો રી મેં શ્યામ. તમે જુઓ, બહુ મજાની વાત છે. આપણે નિકુંજ નાયક શ્રી ગોવર્ધન ધરણ. શ્રીનાથજીના સ્વરૂપ નામ આગળ આપણે શું લખીએ? નિકુંજ નાયક. નંદાલય નાયક નથી લખતા, બરાબર? નિકુંજ નાયક. આપ નિકુંજના દ્વાદશ નિકુંજના આપ નાયક છે. ઠાકોરજીની જે કંદરા છે ને શ્રીનાથજીની, ક્યારેક દર્શન કરાઈશ. એ છે ને નિકુંજની કંદરા છે. પ્રભુ નિકુંજના દ્વારે ઉભા છે. ખ્યાલ આવ્યો? એનું આપણે ક્યારેક મેં ના કીધું કે એકવાર શ્રીનાથજીના સ્વરૂપનું ચિંતન કરીશું, ક્યારેક મહાપ્રભુજી કૃપા કરે તો. એ આખી જે છે ને જે એમાં ચિહ્નો છે, નિકુંજની કંદરા છે. નિકુંજના દ્વાર આગળ, આપણે દરવાજા આગળ, આપણા ઘરનો દરવાજો હોય, આપણને કોઈ ખબર હોય કે આપણું બહુ પ્રેમી આવે છે. પહેલાના સમયમાં તો પોળોમાં ઘર હતા ને તો પોળના નાકે જઈને ઉભા રહે આવકારવા. એટલો બધો પ્રેમ હતો કે આવે અને પાછા જાય ને તો દૂર સુધી મૂકવા જાય, થોડેક સુધી. બરાબર? એ બધા સ્નેહની રીતિ છે. તો શ્રીનાથજી નિકુંજની અંદર નથી ઉભા, નિકુંજની બહાર પોતાના પ્રિયજનોને આવકારવા ઉભા છે. બહાર ઉભા છે કે તું અંદર આય, તને લેવા માટે હું ઠાડો છું. વિચારો. તો શ્રીનાથજી જે છે નિકુંજના દ્વાર આગળ ઉભા છે, દરવાજામાં ઉભા, દરવાજા આગળ ઉભા છે. એ તો ઘરના માલિક છે, નિકુંજના નાયક છે. ઘર એ માલિક છે નિકુંજના, તો અંદર નથી ઉભા. ચાહે તો એમને કોણ રોકે અંદર ઉભા રહે તોય? પણ બહાર ઉભા છે કારણ કે ભક્તોને બોલાવાના છે, આવકારવાના છે, એમનું સ્વાગત કરી રહ્યા છે. શ્રીનાથજી પોતાના નિજજનોનું કોને ખબર છે કો? અને બહુ ચતુર છે. એકવાર ભક્તોને મન હરી લે પછી અંગુષ્ઠ બતાવે કે હવે તું નીકળીને બતાય. તો એવા છે આપણા પ્રભુ. તો અહીંયા કહી રહ્યા છે, આ શેના ઉપરથી હતું કે પ્રભુનું જે પ્રાગટ્ય છે જે નંદરાયજીને ત્યાં, એ કેવલ અને કેવલ વ્રજભક્તોને સુખ આપવા માટે, વ્રજભક્તોને આનંદ આપવા માટે છે. બરાબર ને? તો એટલા માટે પ્રભુ પ્રગટ થયા છે. તો ક્યાં પ્રગટ થયા છે? નંદ ઘેર આનંદ ભયો. નંદરાયજીને ત્યાં થયા છે, નહીં કે વસુદેવજીને ત્યાં. વસુદેવજીને ત્યાં જે પ્રાગટ્ય છે એ કેવલ અને કેવલ વ્યૂહાત્મક પ્રાગટ્ય છે, વ્યૂહથી પ્રાગટ્ય છે. એ પ્રાગટ્ય આગળ મથુરા અને દ્વારકા લીલા કરવા માટે આ પ્રગટ થયા છે, નહીં કે વ્રજમાં. એટલે વ્રજમાં લીલા કરવા માટે પોતે જે છે એ નંદરાયજીને ત્યાં આપ પ્રગટ થયા છે. ચલો, આમાં કોઈને ના સમજ પડી હોય તો પૂછી લો જી. સ્મિતાબેન નો હસ્ત તો પહેલેથી જ ઉપર છે. હા દીપકભાઈ. જય શ્રી કૃષ્ણ. જયભાઈ, આજે તમે વન સંબંધી જે વાત કરી ને એ થોડી હજુ સમજણ પડી નહીં, કારણ કે એમાં વન સંબંધી અને લીલા સંબંધીમાં કઈક હજુ
કન્ફ્યુઝન ચાલી રહ્યું છે, એટલે થોડું વધારે પ્રકાશ પાડો તો વંશ સારું. સંબંધી એટલે પુત્ર તરીકે જે આપણે આવ્યું હતું કે ત્રીજા અધ્યાયમાં 10મા સ્કંદના, આપ મ્યુટ કરજો, હા. 10મ સ્કંદના 3જા અધ્યાયમાં કે વસુદેવજીના દ્વારા દેવકીજીમાં પ્રવેશ કર્યો અને પછી વસુદેવજીને ત્યાં જે છે પુત્ર રૂપે એના પ્રગટ થયા, એ વંશ સંબંધી. કે બધાએ જાણ્યું કે 8મો ગર્ભ જે છે દેવકીજીનો, એ બધાને જાણ્યું કે પ્રભુનું પ્રાગટ્ય થયું. નંદરાયજીનું ત્યાં પ્રાગટ્ય થયું, એ મહાપ્રભુજી સિવાય કોઈએ જાણ્યું નહીં. સમજ પડી કે નહીં? એટલા માટે લીલા, જો વંશ સંબંધી પ્રગટ થયા હોય તો આખું જગત જાણે. કે ધારો કે આપણા ઘરે કોઈ છોકરું આવે તો આપણે બધે પેડા વેચીએ કે નહીં, બરાબર? તો આપણને આખા ગામમાં ઢંઢેરો પીટીએ કે નહીં? પણ એવું અહીંયા ક્યાં થયું? બધા તો અત્યાર સુધી એવું જ જાણે છે કે માયાનું પ્રાગટ્ય થયું જશોદાજીને ત્યાં, ને તો વસુદેવજી લાઈને પધરાઈ ગયા છે. એકલા મહાપ્રભુજી જ જાણી રહ્યા છે ને કે ના ભાઈ, આ જે પ્રાગટ્ય છે એ તો ખરેખર જશોદાજીને ત્યાંથી જ થયું છે. તો એટલા માટે લીલા સંબંધી ને પેલું વંશ સંબંધી, કે લૌકિક રીતિથી પ્રભુ ત્યાં પ્રગટ થયા નથી. નંદરાયજીના દ્વારા જશોદાજીમાં પ્રગટ થયા નથી, જે રીતે વસુદેવજીને ત્યાં થયા છે. અહીંયા તો કેવલ અને કેવલ લીલા સંબંધી પ્રાગટ્ય જે છે એ રીતે પ્રભુ પ્રગટ થયા છે. ખ્યાલ આવ્યો? એટલે એ રીતે. અને વ્રજ ભક્તોની સાથે લીલા કરવા માટે પધાર્યા છે, એટલે લીલા સંબંધી શબ્દ વાપર્યો છે. તો આ કોઈ 4 વ્યૂ માંથી કોઈ એક પણ કાર્ય કરી ના શકે આ નિષાદન જીવોનો ઉદ્ધાર કરવો હોય તો? એમાં બે વસ્તુ આવી. એવું નથી કરી ન શકે, પ્રભુ કરી શકે, પણ ધર્મી સ્વરૂપે જયારે પ્રભુ લીલા કરી રહ્યા છે તો ધર્મી સ્વરૂપની અંદર 4 વ્યૂ આવી જ ગયા. 4 વ્યૂ, જો સંકર્ષણ વ્યૂ તો સદા વ્રજમાં જ રહ્યા છે. સંકર્ષણ વ્યૂ છે એટલે એમાં તો ત્યાં તો 4 વ્યૂ માંથી એક વ્યૂ તો એ જ આવી ગયા. પછી જશોદાજીને ત્યાં જે પ્રગટ થયા એ વસુદેવ વ્યૂ છે. ત્યાં મહાપ્રભુજી જ કહી રહ્યા છે કે વસુદેવ વ્યૂને સાથે રાખ્યા છે. અને પ્રદ્યુમન અને અનિરુદ્ધ વ્યૂ જે વસુદેવજીને ત્યાં પ્રગટ થયા એને પોતાની અંદર સમાવી લીધા છે. એ વ્યૂનું કાર્ય જયારે પૂતના મારી, પછી પ્રલંબાસુરને માર્યો, અઘાસુરને, રાક્ષસોને જે માર્યા ને, એ વ્યૂ કાર્યથી કર્યું છે. એમાં પ્રભુ ધર્મી સ્વરૂપ જે છે, મૂળ જે લીલા સંબંધી જે સ્વરૂપ કયું, એ તો સદા લીલા, અખંડ લીલામાં જ બિરાજે છે. એટલા માટે એમને ત્યાં જરૂર રહેતી નથી બીજા કોઈ કાર્યમાં ઇન્વોલ્વ કરવાની. ચલો હવે આપણે આગળ લઈએ. હવે કે છે કે માયા, જો હવે આ બહુ સુંદર આવ્યું. માયા જેટલે અંશે આઘી ખસે તેટલે અંશે પ્રભુનો પ્રગટ અનુભવ થાય. જેટલા અંશે, આ બધા જૂના શબ્દો છે. આઘી ખસે એટલે દૂર જાય. માયા જેટલા અંશે દૂર જાય એટલા અંશે પ્રભુનો પ્રગટ અનુભવ થાય. એટલે કે પ્રભુ અને માયા સાથે ન રહે. આપણે પૈસા પણ, પ્રભુ અમને એટલો બધો પૈસા આપો, ધન આપો, દોલત આપો, ગાડી આપો, બંગલા આપો, તો પ્રભુ કે બધું તું લે, પણ પછી એવું કંઈક થશે કે હું તારી સાથે નહીં રહું. એટલે તું નક્કી કર કે ક્યાં તો જગત જોઈએ, ક્યાં તો જગદીશ જોઈએ. બરાબર? ક્યાં તો જગત જોઈએ, ક્યાં તો, એટલે આપણી જોડે બહુ દ્રવ્ય ન હોય. હવે પાછું કોઈ પાછળ એવું કે અંબાણી જોડે તો છે, એવી ચર્ચાઓ નહીં કે અંબાણી આખા શ્રીનાથજીનું મંદિર તો નવું કરાવે છે, તો એ પ્રભુની લીલા પ્રભુ જાણે. પણ પ્રભુને જે છે ને એ નિષ્કિંચન વૈષ્ણવ વધુ પ્રિય છે. આપણે કોઈને યાદ છે નિષ્કિંચન વૈષ્ણવનો ભાવ જોયો હતો રણછોડલાલજીના વચનામૃતમાંથી? કોઈને નહીં યાદ હોય. આટલા જે 150 વૈષ્ણવો છે, કોઈને ખબર છે? આપણે યાદ કરો, આપણે ક્યારેક નિષ્કિંચનનો અર્થ જોયો હતો? એક જણ, કોઈ એક, કોટીમાં કેટલા જોયું? હા, વૈશાલી બેન. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. મને એવું સ્મરણ છે કે આપે એવું કહ્યું હતું કે લક્ષ્મીજીને પણ સંકોચ થાય ત્યાં. હા, સુંદર. લક્ષ્મીજીને પણ ઈર્ષા આવે જેની પાસે જતા, કે આવા લાડ તો હું મારા ધણીને નથી લડાવતી, આની આગળ હું કયું મોઢું લઈને જઉં, કે જેને મારા પ્રભુને, જેને મારા ધણીને વશ કરીને રાખ્યા છે, આની આગળ હું મારું કયું મોં બતાવું, કે જેને મારા પ્રભુને મારાથી પણ વિશેષ જેમને પ્રભુને પ્રસન્ન કરી દીધા છે. એટલે ત્યાં શોક, એક તો શોક ભાવ એટલે શોક્ય ભાવ, એટલે જે કહેવાય ને શોક્ય ભાવ, સપત્નીવત્વ, કે આ તો મારાથી પણ અધિક છે, તો પેલી ઈર્ષા થાય કે ના થાય? 2 પત્નીઓ, પહેલાના સમયમાં તો એક રાજાને 4 રાણીઓ, એક રાજાને, તો એકબીજાની ઈર્ષા કરે કે રાજા હંમેશા એની પાસે જ રહે છે.
તો એ રીતે પેલી રીતે થાય કે નહીં? તો ત્યાં લક્ષ્મીજી કે હું તો ચરણની દાસી છું, સદા પ્રભુના ચરણમાં વસનારી છું, પણ આના જેવું સુખ હું આપી શકતી નથી. એટલે એવા ભગવદીઓ કે જે લક્ષ્મીજી કરતા પણ જે પ્રભુને વિશેષ રીતે સુખ આપે છે, એટલે લક્ષ્મીજી પણ ત્યાં લજવાય છે, શરમાય છે. એટલા માટે નિષ્કિંચન છે હો. બાકી તો આપની પાસે જેના માથે આખા બ્રહ્માંડના ધણી બિરાજતા હોય એને કોઈ કમી ન હોય. બરાબર. એટલે અહીંયા પણ શું કહે છે કે માયા જેટલા અંશે આઘી ખસે, જેટલું દૂર રહે એટલો પ્રભુનો પ્રગટ અનુભવ થાય. તો અહીં માયા સાથે પ્રગટ થયા એવું કેમ કહે? જો અહીંયા હરિરાયજી પોતે જ પ્રશ્નો કરી રહ્યા છે અને પોતે જ જવાબ આપી રહ્યા છે કે એમ કોઈ પ્રશ્ન કરે કે માયા સાથે આપનું પ્રાગટ્ય થયું તો એમ કેમ કહ્યું? તો એનો જવાબ છે કે શંકા બરાબર છે, પરંતુ ભગવાનનું પ્રાગટ્ય બે કારણે હોય. એક તો પોતાના સ્વરૂપનો અનુભવ કરાવવા અને બીજું લીલાનો અનુભવ કરાવવા, લીલા કરવા. જ્યાં સ્વરૂપ જ્ઞાન કરાવવાનું હોય ત્યાં યોગ માયાને દૂર કરી એ કરાવવામાં આવે છે. જો યોગ માયાને દૂર કરવામાં ન આવે તો સ્વરૂપ જ્ઞાન થઈ શકે નહીં. જો આ બહુ સાચી વાત છે. જ્યાં માયામાં જેનું ચિત્ત હોય ને, ઘણા એવું કે અમને તો અમારું સ્વરૂપ ખબર નથી, હજી અમને ઠાકોરજીના સ્વરૂપમાં સમજ નથી પડી રહી. કેમ? કારણ કે આપણું મન હજી માયામાં ગ્રસિત છે અને એમાં કઈ ચિંતા કરવા જેવું નથી. બરાબર. એમાં આપણે કોઈ એવા સાધુ નથી કે બધું આપણે મોહ માયાનો ત્યાગ થઈ જાય એક ક્ષણમાં. એ પ્રભુના જ હાથમાં છે. હા, પણ આપણો પ્રયત્ન જોઈએ. દયારામભાઈનું પણ એક બહુ સુંદર ધોળ છે, હરી હું શું કરું રે, મારો માયા ન છોડે કેડો રે. બરાબર. એવું એક બહુ સુંદર, એમાં એટલી સુંદર, ક્યારેક હું સંભળાઈશ એ બધા ધોળ દયારામભાઈના. મને તેવું થાય આ તમને કહું, પેલું કહું, પણ આપણી જોડે સમયનો બહુ અભાવ છે. તો દયાનો અંતરાય હોય ત્યાં સુધી ભગવદ સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. જો જેમ આપણે ઠાકોરજીને ભોગ ધરીએ, ભોગ ધરીને ટેરો લઈએ, ટેરો માયાનું સ્વરૂપ છે. તો એવું પછી એવું ના સમજવું કે પ્રભુને કઈ દેખાતું નથી, કે આ ટેરો પ્રભુ માટે નથી. ઘણાને એવું થાય કે ટેરો લઈ લઈએ ને પછી આપણે બહાર બેસીને ગમે તે કરી શકીએ. અલા, ટેરો તારા માટે છે કે તને પ્રભુનું સ્વરૂપ ત્યાં દેખાય નહીં. પ્રભુને તો બધું આરપાર દેખાય છે. બરાબર. પ્રભુને ટેરાની કે આવરણની જરૂર નથી, પ્રભુ તો એનાથી પર છે. મેં એક પ્રસંગ કીધો હતો ને કે એક મંદિરમાં બહાર મંદિરની બહાર જ જમણવાર રાખ્યો, કઈક બહારનું બધાને બોલાવીને. એટલે મેં પૂછ્યું કે આ જમણવાર મંદિર અંદર ઠાકોરજીના દર્શન, એ તો કે ટેરો કરીને ઠાકોરજીને દેખાય નહીં. એટલે મેં તો ઠાકોરજીને બનાવવા વાળા હવે આવી ચુક્યા છે. કારણ કે ટેરો લઈએ એટલે ઠાકોરજીને દેખાયું નહીં, તને નથી દેખાતું કે પાછળ ઠાકોરજી બિરાજમાન છે. બરાબર ને? ટેરો આપણા માટે છે કારણ કે માયાનું સ્વરૂપ છે. ઠાકોરજી મહાપ્રભુજી પિતાંબર, જે શબ્દ પિતાંબર, પ્રભુ પિતાંબર ધારી છે. તો પિતાંબરને માયાનું સ્વરૂપ કહે છે. કેમ? કારણ કે પ્રભુના સ્વરૂપને આચ્છાદિત કરે છે ને, પ્રભુના સ્વરૂપને ત્યાં ઢાંકે છે. એટલે જે વસ્ત્ર છે એને પણ ત્યાં જે કહ્યું કે પણ માયાના પણ અલગ અલગ સ્વરૂપ હોય. કોઈ અંતરંગ માયા હોય, કોઈ યોગ માયા હોય અને કોઈ સામાન્ય માયા હોય. એમાં અત્યારે આપણે નથી જતા. એટલે એક લીલા સહાયક માયા પણ હોય જેને અંતરંગ માયા કહેવાય. એનું સ્વરૂપ અલગ હોય. બરાબર. એટલે એમાં હું અત્યારે નથી જતો. એટલે અહીંયા જે માયાની વાત છે, યોગ માયા, એ કોણ? તો કે જે દુર્ગા સ્વરૂપ જે છે, કે જે કંસને ત્યાં પેલું કીધું ને કે તને મારનારો તો બીજે જન્મી ચૂક્યો છે, એ ત્યાંની વાત છે. તો એ જે યોગ માયા જે છે એ ભગવાનથી દૂર કરનાર છે. એ શું છે? એ ભગવાનથી દૂર કરવા વાળી છે. એટલા માટે જ્યારે પ્રભુને પોતાનું સ્વરૂપ આચ્છાદિત કરી દેવું હોય, પોતાનું સ્વરૂપ ઢાંકી દેવું હોય, ત્યારે એ યોગ માયાને સાથે રાખે છે. ભગવાન એ યોગ માયાને ત્યાં પોતે સાથે રાખે છે. જ્યાં લીલા માટે પ્રાગટ્ય છે ત્યાં તો યોગ માયાની સાથે જ પ્રભુનું પ્રાગટ્ય થાય છે. જો યોગ માયાની હાજરી ન હોય તો પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ જવાને લીધે, જ્ઞાનથી તો અક્ષર બ્રહ્મમાં લયાત્મક મોક્ષ થઈ જવાથી લીલા સિદ્ધ થઈ શકે નહીં. એ રહસ્ય જણાવવાને માટે જ પ્રભુનો નંદરાયજીને ત્યાં યોગ માયા સાથે પ્રાદુર્ભાવ થયો છે એમ કહેવામાં આવ્યું.
અને આયા જ કારણે અત્યારે પોતાના સ્વરૂપ જ્ઞાનનો પરિચય વ્રજભૂમિમાં કરાવવાનો હોવાથી યોગ માયાને વસુદેવજી દ્વારા મથુરા મોકલી આપી. ત્યાં પ્રભુના પ્રાગટ્ય થયાની વાત વગેરેથી વાકેફ કરી એ કાર્ય પતાવી પાછું યોગ માયાનું વ્રજભૂમિમાં પ્રભુની લીલાઓ માટે સ્થળો તૈયાર કરવાને જવાનું છે. એમ ન હોય તો પ્રભુએ યોગ માયાને વ્રજમાં જવાની આજ્ઞા કરી ત્યાં જ રહેવાનું કહેલું એ ખોટું ઠરે. યોગ માયાની વ્રજમાં સ્થિતિ રહેવાની તે દેવતા તરીકે, નહીં કે પ્રભુની બહેન તરીકે. કારણ કે હે દેવી, વ્રજમાં તને મનુષ્ય પૂજશે એવું પ્રભુએ વચન આપેલું. એટલું જ નહીં પણ આગળ ફળ પ્રકરણમાં પણ સુખદેવજી યોગ માયા લીલામાં ઉપયોગી છે એવા આશયથી પ્રભુએ યોગ માયાનો આશ્રય કર્યો છે એવું રાસલીલામાં કહેવાના છે. એટલે આ થોડું છે ને થોડું અઘરું છે. યોગ માયા મુપાશ્રિતમ, જ્યાં રાસનો પહેલો શ્લોક છે ને, રાસ પંચાધ્યાયનો પહેલો શ્લોક, એમાં શબ્દ આવે છે યોગ માયા ઉપાશ્રિતમ. એટલે પ્રભુએ પણ યોગ માયાનો આશ્રય લીધો, પણ એ યોગ માયા અંતરંગ યોગ માયા છે. બરાબર. એનું સ્વરૂપ પછી જયારે આપણે રાસલીલાનું ચિંતન જયારે પણ કરીશું ત્યારે આપણે એનું જોઈશું. અહીંયા આપણે શું જોઈ રહ્યા છીએ કે જે યોગ માયાએ ભગવાનનું કાર્ય કર્યું, એટલે કંસને ખબર આપી દીધી કે તને મારનાર તો જન્મી ચૂક્યો છે. એ કાર્ય જે છે એ કરીને એ પતાવીને પાછું ભગવાનની પાસે વ્રજમાં આવીને યોગ માયા વસી. પણ એ ભગવાનની બહેન તરીકે નહીં, પણ એક દેવતા તરીકે. એટલે વ્રજમાં પણ જે અલગ અલગ દેવીઓના મંદિર છે એ જે મંદિરો એ પ્રભુએ વરદાન આપ્યું છે કે તે મારું જે કાર્ય કર્યું છે એટલે તને બધા મનુષ્ય પૂજશે, એના કારણે એ વ્રજમાં આવીને પણ રહી છે. હવે કે છે કે વસુદેવ વ્યૂહનું પ્રગટ થયા છે. નંદરાયજીને ત્યાં વસુદેવ વ્યૂહ તરીકે પ્રગટ થયા છે, એનું પણ પ્રમાણ શું છે એવું હરિરાયજી કહી રહ્યા છે. તો ગર્ગાચાર્યજીએ નંદરાયજીને કહ્યું કે આ તમારો પુત્ર વાસુદેવ છે, તિહારો પુત્ર વાસુદેવ સમતુલી. આપણે ત્યાં કીર્તનમાં પણ આવે છે કે નહીં, કે તિહારો પુત્ર ભયોકુલ મંડન વાસુદેવ સમતુલી. તો એ વાસુદેવ વ્યૂહ સાથે પ્રભુ પ્રગટ થયા છે, એટલે એના પરથી સમજી શકાય છે. અને જ્યારે નામકરણ કરવાનું આવ્યું ત્યારે પણ ગર્ગ મુનિએ એમને વાસુદેવ શબ્દથી જ, વાસુદેવ નામથી જ સંબોધન કર્યું. એટલા માટે પણ વાસુદેવ વ્યૂહથી પ્રગટ થયા છે એવું અહીંયા કહી રહ્યા છે. મથુરામાં તો વિશુદ્ધ સત્વના આશ્રયે પ્રભુનું પ્રાગટ્ય થયેલું. આગળ જતા પ્રદ્યુમન વ્યૂહનું કાર્ય પણ પ્રભુ આપ કરશે, પરંતુ અહીંયા વ્રજમાં, જો આ દીપકભાઈનો જવાબ અહીંયા હરિરાયજી આપી રહ્યા છે, અહીં વ્રજમાં તો વંશ સંબંધી કોઈ પણ સંબંધ ન હોવાને લીધે આ તમારો પુત્ર વાસુદેવ છે, પ્રદ્યુમન નહીં. જ્યારે ગર્ગાચાર્યજી કહી રહ્યા છે ને નંદરાયજીને કે તિહારો પુત્ર ભયો કુલ મંડન વાસુદેવ સમતુલી, એ વાક્ય જ કીર્તનમાં જે આવે છે ને એ ગર્ગાચાર્યજી નંદરાયજીને કહી રહ્યા છે કે તમારે ત્યાં તો વાસુદેવ સમાન પુત્ર થયા છે. એવું ના કીધું કે પ્રદ્યુમન સમાન થયા છે કે અનિરુદ્ધ સમાન થયા. વાસુદેવ શબ્દ વાપર્યો કારણ કે ગર્ગાચાર્યજી જાણે છે કે નંદરાયજીને ત્યાં જે પ્રાગટ્ય છે એ વાસુદેવ વ્યૂહથી છે. જો એવું કહે કે પ્રદ્યુમન વ્યૂહ જેવા પ્રદ્યુમન સમતુલી થયા છે તો એ વસુદેવજીના પુત્ર થઈ જાય. એટલા માટે ગર્ગાચાર્યજીએ પણ બહુ સમજી વિચારીને નામકરણમાં શું કીધું કે તિહારો પુત્ર ભયો કુલ મંડન, તમારા કુલનું મંડન કરનાર, વંશનું મંડન કરનાર નહીં, કુલનું મંડન કરનાર. કુલ જુદું છે ને વંશ જુદું છે. કુલ એટલે નાત, આહિરની નાત. જો આપણી જે પણ નાત હોય, ઘણા આપણી તો વૈષ્ણવની જ નાત છે, બરાબર, પણ એ જુદું છે અને જે વંશ પરંપરામાં જે આપણે છીએ એ જુદું હોય, બરાબર કે નહીં. તો અહીંયા તમે શબ્દ જુઓ કીર્તનમાં, તિહારો પુત્ર ભયો કુલ મંડન, વંશ મંડન નથી કીધું. સમજ પડી ને? કુલ મંડન, તમારા કુલનો જે ઉદ્ધાર કરનાર એવા જે પ્રભુ પ્રગટ્યા છે એ તો વાસુદેવ જેવા છે, કારણ કે વાસુદેવ વ્યૂહથી તમારે ત્યાં પ્રગટ થયા છે, નહીં કે પ્રદ્યુમન કે અનિરુદ્ધ વ્યૂહથી. તો એટલા માટે પણ જે છે ગર્ગાચાર્યજીનો આશયથી પણ સિદ્ધ થાય કે નંદરાયજીને ત્યાં વાસુદેવ વ્યૂહથી જ ભગવાન પ્રગટ થયા છે. એટલે શ્રી વસુદેવજીને ત્યાં તેમજ નંદરાયજીને ત્યાં શેષશાહી પ્રભુનો જે જન્મ થયો
તેના વિશે કઈ સંશય થાય તો શ્રી મદાચાર્ય શ્રી વલ્લભાધીશ્વર પ્રભુની કૃપા વડે આ મારા વચનો દ્વારા દૂર કરવો. એથી શ્રી હરિરાયજીનો આ ગ્રંથ. એટલે હરિરાયજી કહી રહ્યા છે આ નાનો ગ્રંથ છે પણ એની અંદર મેં બધી જ શંકાઓનું સપ્રમાણ એનું ઉત્તર આપી દીધો છે. તો આનું ચિંતન કરવાથી પ્રભુના પ્રાગટ્ય સંબંધી કોઈ પણ શંકા હોય તો આ ગ્રંથના ચિંતનથી એ સર્વ શંકાનું ઓટોમેટિક નિરાકરણ થઈ જશે. તો ઇતિ ભગવદ પ્રાદુર્ભવ સિદ્ધાંત ગ્રંથ સમાપ્ત. એટલે ભગવત પ્રાદુર્ભવનો જે સિદ્ધાંત કીધો એનું હરિરાયજીએ બહુ સુંદર સપ્રમાણ અને બહુ વિસ્તારથી જે છે એ બહુ સુંદર વર્ણન કરી દીધું. બરાબર. એટલે પણ આ એક વખત વાંચવાથી કે એક વખત સાંભળી લેવાથી સમજ નહીં પડે, કારણ કે અઘરા વિષય છે. તો જેને રસ હોય એને વારંવાર આ ગ્રંથનું ચિંતન કરવું જોઈએ, કારણ કે આ અઘરા વિષય છે. હું પોતે પણ કહી રહ્યો છું. એટલે આ જે વસ્તુ છે કે બધા માટે નથી. જેને ખરેખર સમજ પડી રહી છે કે જેને પ્રભુએ લેવલ આપ્યું છે સમજવાનું, આ એના માટે જ છે. એટલે જેને નથી પણ સમજ પડી રહી તો કેવલ શ્રવણ કરી લો, સાંભળી લો અને એટલું સમજી લો કે નંદરાયજીને ત્યાં જે પ્રભુ પ્રગટ થયા છે એ આપણા માટે થયા છે. અને આપણા માથે જે પ્રભુ બિરાજે છે એ નંદનંદન છે. એ નંદનંદન યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ઉત્સંગમાં ખેલતા એ નંદનંદન જ આપણા માથે અને કેવલ આપણા જ માટે જે છે વ્રજમાં પ્રગટ થયા છે, વ્રજાધીશ પ્રભુ. તો એટલા માટે જે છે કે નિસાધન જીવોના ઉદ્ધાર માટે પ્રભુનું નંદરાયજીને ત્યાં પ્રાગટ્ય છે. એ પ્રકારનો સંક્ષિપ્તમાં અહીંયા સિદ્ધાંત શ્રી હરિરાય મહાપ્રભુ ચરણે બહુ સુંદર રીતે અહીંયા સ્થાપિત કર્યો.